ध्यानमूलं गुरोर्मूर्ति पूजामूलं गुरोपदम् मन्त्रमूलं गुरोर्वाक्यम् मोक्षमूलं गुरोर्कृपा। सद्गुरुदेव की जय, सनातन धर्म की जय, भारत माता की जय। जीवनની સફળ યાત્રામાં અલગ અલગ સ્થાનેથી અલગ અલગ ઉપકરણોના માધ્યમથી વિહાર કરી રહેલા દરેક શ્રોતાઓના આત્મામાં બિરાજમાન પરમાત્માના ચરણોમાં વંદન. દાંપત્ય જીવનની વાત ચાલે છે. ગૃહસ્થ જીવનને શ્રેયસ્કર બનાવવા માટેની વાત ચાલે છે. ગયા અધ્યાયમાં જોયું કે ગૃહસ્થ જીવનના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 મંગલ ફેરા ફરીએ એ અગ્નિની સાક્ષીએ 4 મંગલ ફેરા ફરેલા હોય એ કેવી રીતે સાર્થક થાય એનું દર્શન કર્યું. અને ત્યાર પછી સપ્તપદીના સંકલ્પોનું તાત્વિક દર્શન કરીએ. પતિવ્રતા સ્ત્રીનો ધર્મ શું, પુરુષની પરીક્ષા ક્યારે થાય, સ્ત્રીની પરીક્ષા ક્યારે થાય એનું દર્શન કરીએ. એક પછી એક સંકલ્પોની પ્રતિજ્ઞા છે. એમાં પેલા 7 સંકલ્પો છે એ વચન છે, એ પુરુષ આપે છે. અને પછી એના પ્રત્યુત્તરમાં 7 વચન છે એ સ્ત્રી આપે છે. એક એક પછી એક વચનો પુરુષ આપે છે કે હું તમારા ઘરની સંભાળ રાખવા વાળી શ્રેષ્ઠ નારી બન, તમારી અર્ધાંગીની બન. ભૂરલોક, ભુવરલોક, સ્વરલોક, મહલોક, જનલોક, તપલોક, સત્યલોક, દરેક પ્રકારના કર્તવ્યો સાથે તું મારી અર્ધાંગીની બન અને મારું જીવન છે એ શ્રેયસ્કર બનાવ. પરિવારનું, બાળકોનું, માતા પિતાનું, ઘરના દરેક સભ્યોનું તું યોગ્ય સંચાલન કરવા વાળી થાય. અને પૂરકમાં પત્ની પ્રત્યુત્તર આપે છે. એ 14 વચનો ક્યારેક સમય મળે તો ખાસ સાંભળજો, ખાસ વાંચજો અને વાંચીને જીવનમાં ઉતારવા જેવા છે. પણ એમાંથી એક પ્રમુખ વચન સ્ત્રી છે એ પુરુષને આપે છે. નાહમ વંચે પ્રિયમ ક્વચિત નાહમ પ્રિયેણ વંચ્યાસ્મિ. 6થા વચનમાં કહે છે. એટલે કે હે પતિદેવ, હું ક્યારેય પણ તમને છેતરીશ નહીં. મન, વચન, કર્મથી ક્યારેય પણ જીવનમાં હું તમને છેતરીશ નહીં. અને હું એવી આશા રાખું છું કે તમે પણ મને છેતરશો નહીં. એક જ વચનમાં વચન આપે પણ છે અને વચન લે પણ છે. અત્યારે માંગલિક જીવનમાં, ગૃહસ્થ જીવનમાં એટલો બધો દેખાડો આવી ગયો. ક્યાંક ને ક્યાંક અંશે એટલી બધી ખોટી વાતો આવી ગઈ. કેટલી વાર છેતરતા હોય. અને પછી એ જ ગૃહસ્થ જીવનનો અંત આવે એટલે આપણે સમાજનો
દોષ આપીએ, એ દોષનો આખો ટોપલો આપણે સમાજ ઉપર મૂકી દઈએ. નાહમ વંચે પ્રિયમ ક્વચિત, હે પ્રિય, હું આપને ક્યારેય છેતરીશ નહીં. નાહમ પ્રિયેણ વંચ્યાસ્મી, અને ક્યારેય તમારાથી હું છેતરાઈશ નહીં, અથવા તો તમારે પણ ક્યારેય મને છેતરવી નહીં. પરસ્પરના વચનો છે, જો એ નિભાવવામાં આવે તો જ દાંપત્ય જીવન શ્રેયસ્કર બને છે. પરિવારનું રક્ષણ, એ ભરણ પોષણ માટે દ્રવ્ય લઈ આવવું એ પુરુષનું કામ છે, એમ પરિવારનું યોગ્ય રીતે ભરણ પોષણ કરવું એ સ્ત્રીનું કામ છે. સંતાનોનો યોગ્ય ઉછેર કરવો એ સ્ત્રીનું કામ છે. પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રલોભનોમાં આપણે એટલા બધા ગળાડૂબ બની ગયા કે આપણે આપણા સંસ્કારોનું પણ નિકંદન કાઢી નાખ્યું. પુરુષ અને પત્ની બંને એકબીજાના કર્તવ્યનું યોગ્ય પાલન કરે તો જ ગૃહસ્થ જીવન શ્રેષ્ઠ બને. ખાલી એક પુરુષની પણ જવાબદારી નથી, અને માત્ર ને માત્ર ખાલી સ્ત્રીની પણ જવાબદારી નથી. અર્થોપાર્જન કરવું તો એ સ્ત્રીને મનાઈ નથી, ના નથી. પણ પોતાના સંતાનોનો જો યોગ્ય ઉછેર ના કરી શકીએ, પોતાના સંતાનોની સાર સંભાળ ન રાખી શકીએ, તો કદાચ દાંપત્ય જીવનને શ્રેયસ્કર બનાવવા માટે એક વખત સ્ત્રીએ બાકી બધું સંપૂર્ણપણે ત્યાગ કરી અને પોતાના કર્તવ્યનું પાલન કરવું જોઈએ. બીજું બધું કરવાની ના નથી, પણ જો આ ન થઈ શકતું હોય તો પેલામાં એટલું ધ્યાન દેવાની કદાચ આવશ્યકતા નથી. તમારા સંતાનોને કદાચ તમે ગમે તેવી વૈભવતામાં બીજા વ્યક્તિઓની પાસે જો ઉછેર કરાવડાવશો તો એનું તમારી સાથેનું એટેચમેન્ટ ક્યારેય નહીં રહે. તમારી સાથેનો જો એને લગાવ રખાવવો હશે, તમારી સાથેની જો એને પ્રીતિ રખાવવી હશે, તો એને જેટલા હૂંફની જરૂર છે એટલી હૂંફ તમારાથી એને મળવી જ જોઈએ. અત્યારે ક્યાંક અંશે સંપત્તિની દોડમાં આપણે સંતતિની અધોગતિ કરાવી રહ્યા છીએ. એક પગથિયું વધારે જલ્દી પૂરવા માટે બીજા કેટલા પગથિયાઓનો આપણે નાશ કરી રહ્યા છીએ. પાશ્ચાત્યના પ્રભાવોમાં આપણે આપણી સંસ્કૃતિનું ક્યાંક છેદન તો નથી કરી રહ્યા ને. સંસ્કારોને જીવંત રાખવા માટે સ્ત્રી છે એ પ્રથમ પગથિયું છે, અને સ્ત્રીને નિર્ભય બનાવતી પ્રથમ શિલા એ પુરુષ છે. બંને એકબીજાના પૂરક છે. ઉપરયુક્ત વિચારો ઉપર ક્યારેક મનોમંથન કરીએ, ક્યારેક આત્મચિંતન કરીએ. કદાચ 2-3 વર્ષ સુધી સ્ત્રી કમાઈને ઘરમાં નહીં લઈ આવે તો બહુ ઓછું નહીં થઈ જાય, પણ એ બાળક 6 મહિનાનું હોય, વર્ષદીનું હોય, જ્યારે એ સંતાનને માતાની જરૂરિયાત હોય, એના હૂંફની જરૂરત હોય, એના પ્રેમની જરૂરત હોય, ત્યારે કદાચ માતા દ્રવ્ય કમાવામાં અથવા તો એની પાછળ જો પોતાના જીવનનો સમય વ્યતીત કરે તો ક્યાંક અંશે બીજું પગથિયું એ ચૂકે છે. પુરુષ અને સ્ત્રી બંનેના એકબીજાના કર્તવ્યો છે. અને પુરુષની પરીક્ષા ક્યારે થાય છે? ઉપરયુક્ત વિચારોમાં ગાંઠ ન બંધાય એનું ધ્યાન રાખવું. દાંપત્ય જીવનમાં ક્યારેય પણ વિચારોની, વાણીની, વ્યવહારની, અસત્યતાની,
ગાંઠ ન બંધાય એનું ધ્યાન રાખવું. અને કદાચ ગાંઠ બંધાઈ ગઈ હોય તો એને સમજણપૂર્વક ખોલવાનો પ્રયાસ કરવાનો. પાણીનું એક ટીપું દોરી પર જતું હતું. પાણીનું એક ટીપું દોરી પર જતું હતું. અચાનક નીચે પડી ગયું. નજર કરી તો ત્યાં ગાંઠ હતી. એટલે દોરી ઉપર પાણીનું ટીપું એમને એમ વયું જાય, પસાર થઈ જાય, પણ જ્યાં ગાંઠ આવે ને ત્યાંથી નીચે પડી જાય. એટલે ક્યારેય નાની નાની વસ્તુઓની ગાંઠો વળી ગઈ હોય તો એને સમજણપૂર્વક ખોલવાનો પ્રયત્ન કરવો અને ખુલી જાય. બહુ અઘરી નથી. પુરુષની કેટલી જગ્યાએ પરીક્ષા થાય? 4 જગ્યાએ પરીક્ષા થાય. યથા ચતુર્ભિઃ કનકમ પરીક્ષ્યતે નિઘર્ષણ છેદન તાપ તાડને તથા ચતુર્ભિઃ પુરુષમ પરીક્ષ્યતે દાનેન શીલેન ગુણેન કર્મણા. સુવર્ણની 4 રીતે પરીક્ષા થાય અને જે સોનું 4 પરીક્ષાઓમાંથી પસાર થઈને આવે ને એ જ શોરૂમમાં વેચાય. એ જ વેચાય. યથા ચતુર્ભિઃ જેવી રીતે 4 પ્રકારે કનકમ પરીક્ષ્યતે સોનાની પરીક્ષા થાય. નિઘર્ષણ એ સોનાનો પહાડ હોય, શિલા હોય, એમાંથી ઘર્ષણ કરવામાં આવે. આ એની પહેલી પરીક્ષા છે. પછી છેદન, એને શિલામાંથી કાપવામાં આવે. આ બીજી પરીક્ષા છે. તાપ, એને તપાવવામાં આવે. આ ત્રીજી પરીક્ષા છે. જેમ જેમ એક એક પછી એક એક પરીક્ષાઓ થતી જાય તેમ સોનામાં નિખાર આવતો જાય. વાત મુખ્ય આ છે કે પેલા જ્યારે એ માટીની સાથે હોય એમાંથી એને કાપવામાં આવે ત્યારે એનો નિખાર થોડો ઓછો, પછી એને તપાવવામાં આવે એટલે થોડો એનો નિખારમાં વધારો થાય અને પછી તાડ નહીં, ધીમે ધીમે એને ટીપવામાં આવે. જેમ ટીપવામાં આવે એમ એનો નિખાર વધે અને ક્રમશઃ એક પછી એક પરીક્ષાઓમાંથી પસાર થાય પછી એ સોનું શોરૂમમાં વેચાય છે. એની કિંમત વધી જાય. તેવી જ રીતે પુરુષની 4 પ્રકારે પરીક્ષા થાય અને 4 પ્રકારે પરીક્ષામાંથી પાસ થયેલો પુરુષ છે એ દાંપત્ય જીવનને શ્રેષ્ઠ બનાવવા માટે સક્ષમ બની શકે. દાનેન શીલેન ગુણેન કર્મણા. પેલા તો એ ઉદાર હોવો જોઈએ. દાનેન, પુરુષની દાનમાં પરીક્ષા થાય. કર્તવ્ય નિભાવવામાં જ્યાં આપવાનું હોય, જ્યાં ઉદાર થઈને વેચવાનો ભાવ હોય ત્યાં પોતાપણું ના આવવું જોઈએ. પોતાપણું જાય ત્યારે પુરુષ છે એ પેલી પરીક્ષામાંથી પસાર થાય છે. બીજું આવે શીલેન. ચરિત્રમાં પુરુષની પરીક્ષા થાય છે. ચિત્ર, ચરિત્ર અને ચારિત્ર્ય આ વિચિત્ર ના હોવા જોઈએ. શીલ કેવું છે એના ઉપર મદાર છે. ચરિત્ર છે એ બીજી પુરુષની પરીક્ષા છે. ત્રીજું છે ગુણેન. 10મા અધ્યાયમાં 11મા અધ્યાયમાં આપણે પુરુષના ગુણ જોયા, પુરુષના લક્ષણ જોયા. એ બધા લક્ષણો પુરુષમાં હોવા જોઈએ. એ બધા ગુણ હોવા જોઈએ. પાત્રે ત્યાગી, ગુણે રાગી, સમવિભાગી સંબંધુષુ, શાસ્ત્રે બુદ્ધા, રણે યોદ્ધા, પુરુષમ પંચ લક્ષણમ. 5 લક્ષણથી યુક્ત પુરુષ હોય તો એની ત્રીજી પરીક્ષા છે.
અને ચોથી પરીક્ષા છે કર્મ. પુરુષાર્થ વિનાનો, કર્મ વિનાનો ક્યારેય પુરુષ હોય જ નહીં. બીજું કે એ કેવા કર્મ કરે છે એનો ઉપર મહત્વ છે. 4 પ્રકારે પુરુષની પરીક્ષા થાય અને આ 4 પ્રકારની પરીક્ષાઓમાંથી પુરુષ જો પસાર થાય તો એ સમાજમાં પૂજાવા લાગે છે. અને જેને પણ સમાજમાં આગવું સ્થાન પ્રાપ્ત કરવું હોય એ પુરુષે આ 4 પરીક્ષાઓમાંથી પસાર થવું જ પડે. એ ઉદાર મનનો હોવો જોઈએ, એનું શીલ છે એ પવિત્ર હોવું જોઈએ, એની અંદર બધા ગુણો હોવા જોઈએ અને છેલ્લે એ કર્મનિષ્ઠ હોવો જોઈએ. તેવી જ રીતે સ્ત્રીની પણ પરીક્ષા થાય છે. અલગ અલગ વસ્તુઓની પરીક્ષા થાય એમ સ્ત્રીની પણ પરીક્ષા છે. આવો શ્લોકના માધ્યમથી જાણવાનો પ્રયાસ કરીએ. જાનિયાદ પ્રસણે ભૃત્યા બાંધવાન વ્યસનાગમે મિત્રમાપદિકાલે ચ ભાર્યાં ચ વિભવક્ષયે. દરેક વ્યક્તિઓની અલગ અલગ રીતે પરીક્ષા. એમાં જાનિયાદ ભ્રષણે ભૃત્યા, કામ પડે ત્યારે સેવકની પરીક્ષા થાય, દાસની પરીક્ષા થાય. કાર્ય વિનાનું તો સેવકનું કંઈ કામ જ નથી. ઘણા બધા સેવકો હોય પણ જ્યારે ખરી જરૂરિયાત હોય, ખરો સમય હોય ત્યારે સેવકની પરીક્ષા થાય છે. અને ખરા સમય ઊભો હોય એને સેવક કહેવાય. બાકી દ્રવ્ય હોય, પૈસા હોય ત્યારે તો ઘણા બધા સેવકો આવતા હોય પણ એ બધું વયું જાય અને પછી જે સેવક ઊભો હોય ને તો એની પરીક્ષાનો ગુણ છે. બાંધવાન વ્યસનાગમે, દ્રવ્ય વયું જાય, પૈસા વયા જાય, ધન સંપદા કદાચ ભાગ્યને વશ થઈ અને નષ્ટ થઈ જાય, છતાં પણ ખંભે ખંભો મિલાવી અને એક ડગલું આગળ ઊભો હોય એને સમાજે ભાઈ કીધો છે. ભાઈની પરીક્ષા ત્યારે થાય. સમાજમાં માન હોય, સન્માન હોય, પ્રતિષ્ઠા હોય, પૈસો હોય ત્યારે તો જે ભાઈ ન હોય, જેની સાથે લોહીના સંબંધ ન હોય એવા પણ કેટલા ભાઈઓ બની જાય અને આ બધું વયું જાય ત્યારે ભાઈની પરીક્ષા થાય. મિત્રમાં પતિ કાલે છે, સંકટો ઘેરીને ઉભા હોય, આપત્તિઓ તમારા દ્વાર પાસે ઊભી હોય ત્યારે મિત્રની પરીક્ષા થાય. અને જો ખરો મિત્ર હોય તો એ પરીક્ષામાંથી પાસ થાય. મિત્રતાની ચારણીમાં કોઈ વ્યક્તિને ચારવો હોય તો આવા સમયે તમારાથી એક ડગલું આગળ ઊભો હોય તો સમજવાનું એ તમારો મિત્ર છે. બાકી તો બધી દેખાવની વાતો છે. ભાર્યામ ચ વિભવક્ષય. અને સ્ત્રીની પરીક્ષા, પત્નીની પરીક્ષા જ્યારે વૈભવ નષ્ટ થઈ જાય, સંપત્તિ નષ્ટ થઈ જાય, જે જોઈ અને પુરુષની સાથે લગ્ન કર્યા હોય અને એ તમામ સંપદાઓ નષ્ટ થઈ જાય અને પછી પણ તમારા ડગલે ઊભી હોય ને તો સમજવાનું કે આ પત્ની એની પરીક્ષામાંથી પાસ થઈ ગઈ છે. આ સમયમાં ઘણી બધી માતાઓ, બહેનો આ પરીક્ષામાં અસફળ થાય છે. અને માતા પિતાઓને પણ યોગ્ય વિનંતી છે કે માત્ર ખાલી સંપત્તિ અને ધન જોઈ અને કન્યાનું દાન ન કરશો. જો પુરુષમાં પાત્રતા હશે
તો કદાચ એની પાસે કાંઈ નહીં હોય અને પોતાના પુરુષાર્થથી એ બધું જ પ્રાપ્ત કરી શકશે. અને જો પુરુષમાં પુરુષ તત્વ જ નહીં હોય તો કદાચ ગમે તેટલી વારસામાં મળેલી સંપત્તિ હશે એનો ક્ષણવારમાં નષ્ટ થતા વાર પણ નહીં લાગે. એટલે કન્યાનું દાન કરતા પહેલા પુરુષના લક્ષણો જોજો. એની સંપદા કદાચ ઓછી હોય તો હાલશે, પણ એના ગુણથી એ પરિપૂર્ણ હોવું જોઈએ. ક્યારેય કન્યા દુઃખી નહીં થાય. સ્ત્રીની પરીક્ષા થાય, વૈભવનો ક્ષય થાય, ત્યારે પત્નીની પરીક્ષા થાય છે. અને બંને પતિ અને પત્ની વિવિધ પ્રકારે પરીક્ષાઓમાંથી ઉત્તીર્ણ થાય ને ત્યારે એક સારા ગૃહસ્થ જીવનની શરૂઆત થાય છે. એક હિ ધર્મ એક વ્રત નેમા કાય બચન મન પતિ પદ પ્રેમા. અનસુયાજી રામચરિત માનસમાં માં ભવાનીને સંબોધીને વાક્ય બોલે. બંને પતિવ્રતા નારી છે, એક અનસુયાજી છે અને એક માં ભવાની છે, ઉમા પાર્વતી છે. અને પતિવ્રતા નારીનું લક્ષણ બતાવે. એક હિ ધર્મ એક વ્રત નેમા. સ્ત્રી માટે નાસ્તિ સ્ત્રીણામ પૃથક યજ્ઞો. શ્લોકમાં પણ મારે કેવું છે, સ્ત્રી માટે બીજા કોઈ ધર્મ નથી, બીજા કોઈ યજ્ઞો નથી, બીજા કોઈ વ્રત નથી, ઉપાસના નથી, જપ નથી, તપ નથી, નિયમ નથી. એક જ નિયમ છે, કાય વચન મન પતિ પદ પ્રેમા. મનથી, વાચાથી, વાણીથી, કાયાથી પતિની સેવા કરવામાં આવે, પતિવ્રતાનો ધર્મનો પાલન કરવામાં આવે, પોતાના કર્તવ્યનું પાલન કરવામાં આવે. એટલે એના માટે તમામ પ્રકારના પુણ્ય એ જ છે. અને શ્લોક કહે, નાસ્તિ સ્ત્રીણામ પૃથગ યજ્ઞો ન વ્રતમ નાપ્યુપોષણમ પતિમ શુશ્રૂષતે યત્તો તેન સ્વર્ગે મહીયતે. પતિનું સારી રીતે વાક્યનું અનુકરણ કરવામાં આવે, એની સેવા કરવામાં આવે તો એ પત્ની સીધી સ્વર્ગની અધિકારીણી બને છે. અને એકબીજાના પૂરક વચનો, પૂરક સંકલ્પો જો જાગૃતતાથી નિભાવવામાં આવે એટલે ગૃહસ્થ જીવન શ્રેયસ્કર બની જાય છે. તરી નથી શકતા એ આનંદના તળાવમાં તરસે જળ શોધવા શું નીકળે ધરાવા. જે આનંદના તળાવમાં તરી નથી શકતા, એની જે આનંદની વચારે રહેવા છતાં પણ જે પોતે આનંદ ન કરી શકતા હોય એ પછી તરસ લાગે ત્યારે આ ધરાની અંદર જળ શોધવા માટે નીકળ્યા હોય અને ત્યારે બહુ જળ મળે પણ નહીં. શાસ્ત્રાર્થ ગુરુ મંત્રાદિ તથા નોત્તાર રક્ષણમ યથેતા સ્નેહ સ્નાલિન્યો વર્તુણામ કુલયોષિત. કોઈ પણ પ્રકારના શાસ્ત્રાર્થ સાંભળવાની જરૂર નથી. શાસ્ત્ર એમ કહે છે ગુરુ ધારણ કરવાની જરૂર નથી, મંત્રોની ઉપાસના કરવાની જરૂર નથી. માત્ર ને માત્ર પરિવારનું પોષણ કરવામાં આવે, પરિવારનું ધ્યાન રાખવામાં આવે તો પણ એ પત્ની છે એ સંસારમાંથી તરી જાય છે. વાત પોતાના કર્તવ્યને પાલન કરવાની છે, નિભાવવાની છે. પતિવ્રતા ધર્મ શું છે સાહેબ?
બાળકને ભૂખ લાગે ત્યારે જો એની માતા એ બાળકને ભોજન પૂરું કરી શકતી હોય તો એ કૃષ્ણની ઉપાસના છે. પતિના સમયે પતિનું યોગ્ય કાર્ય પૂર્ણ કરવું એ પતિવ્રતાનો પત્નીનો ધર્મ છે. જો એ યોગ્ય રીતે પૂરું કરવામાં આવે, એની યોગ્ય રીતે સાર સંભાળ રાખવામાં આવે તો એ જ સ્ત્રીનો ધર્મ છે. ઘરે ઠાકોરજી પુષ્ટાવેલા હોય, 2 વાગી ગયા હોય, છોકરાઓ ભૂખ્યા હોય, પતિને ભોજન મળ્યું ના હોય અને ઠાકોરજીની ઉપાસના કરી રાખીએ અથવા તો એના નામ જપ કરી રાખીએ તો શાસ્ત્ર એમ કહે છે કે એ સ્ત્રીનો ધર્મ નથી. કદાચ એ ઉપાસના ન થાય તો કાંઈ નહીં, પણ યોગ્ય ઘરની સાડ સંભાળ રાખવામાં આવે એ સ્ત્રીનો પહેલો ધર્મ છે. એવી જ રીતે પુરુષ બીજી બધી ગમે તેવી પ્રક્રિયાઓ કરે પણ યોગ્ય સંતાનોની, પત્નીની, પરિવારની ઈચ્છાઓની પૂર્તિ કરવામાં આવે અથવા તો એને જે કાંઈ પણ જરૂરિયાત છે એ યોગ્ય રીતે પૂર્ણ કરવામાં આવે એ પતિનો ધર્મ છે. અને તકલીફો, એકબીજાના કર્તવ્યો ચૂકે ત્યારે ઉત્પન્ન થાય છે, ત્યાં સુધી થતી જ નથી. અને ગયા અધ્યાયમાં વાત કરી એમ સુધારા માટે આ બધી વસ્તુઓ છે, બગાડવા માટે કોઈ વસ્તુની જરૂરિયાત નથી, કાંઈ કરવાની જરૂરત જ નથી. પુરુષાર્થ કરવા માટે મહેનત કરવી પડે, કાંઈ આળસ લેવા માટે મહેનત ના કરવી પડે. એ તો બેઠા રહે એટલે આળસ આપોઆપ આવે, ઈર્ષા આપોઆપ આવે, અહંકાર આપોઆપ આવે. મારી આંખ ફરે અને તને સમજાય તો તું પત્ની સાચી. શબ્દોના શિલાલેખો મારે તારી સામે નથી મૂકવા. મારા હોઠ ફફડે અને તને ખબર પડી જાય. પતિ અને પત્નીનો વ્યવહાર તો એવો હોય. જેમ જેમ પરિપક્વતા આવતી જાય, જેમ જેમ સમય વ્યતીત થતો જાય એમ એકબીજાના એટલા બધા પૂરક બની જાય કે પછી ખાલી મનોમન વિચાર કરે ત્યાં એને ખબર પડી જાય. એને નાની નાની વાતોમાં પ્રમાણપત્રો ન આપવા પડે છે. નાની નાની વાતોમાં પ્રમાણપત્રો આપવા પડે એનો અર્થ એવો થયો કે હજી આપણે સાથે વિતાવેલો જે સમય છે ને એ ખાલી વ્યર્થ બગાડ્યો છે. અને પતિ અને પત્ની સંભળાવવાની ખાલી રાહ મૂકી દે ને તોય ઘણું બધું કલ્યાણ થઈ જાય. કેટલી બધી જગ્યાએ આપણે જોતા હોઈએ, આમ આમ રાહ જોઈને જ બેઠા હોય. અને સંભળાવવામાં જેટલી ખુશી થાય ને એટલી સાંભળવામાં પણ હોવી જોઈએ. આપણે સંભળાવવામાં ખુશ થઈએ પણ સાંભળવામાં મજા નથી આવતી. હા, કોઈને આપણે સંભળાવીએ અને એમાં જેટલા રાજી થાય તો એટલું રાજી સાંભળવામાં પણ હોવું જોઈએ, એટલી તૈયારી હોવી જોઈએ. શ્રદ્ધાની જ્યોતમાં શંકાનું દિવેલ હશે ને તો અંધકાર પ્રગટ થશે, પણ શંકાની જ્યોતમાં કદાચ દિવેલ શ્રદ્ધાનું હશે ને તો ભલે હૃદય બળશે પણ પ્રકાશ ફેલાશે. પતિ અને પત્નીમાં ક્યારેય શંકાની દ્રષ્ટિ હોવી જ ન જોઈએ. તો આપણે આગળ 4 પગથિયા જોઈ ગયા કે જ્યાં વાસ્તવિકતા જોઈ ત્યાં પછી શંકાને સ્થાન જ ના હોય. કોઈ દીવો તમે ચાલુ કરો અને દીવામાં જો શંકાનું તેલ હશે ને એ તેલ મસવાળું હશે, કાળું હશે ને તો એનો ધુવાણો છે એ પણ કાળો આવશે, એટલે અંધકાર ફેલાશે. પણ
શંકાની જ્યોત હશે, કદાચ ક્યાંક એક દ્રષ્ટિના ખૂણે શંકા ઉત્પન્ન પણ થાય, પણ એમાં દિવેલ શ્રદ્ધાનું હશે તો હૃદય બળશે થોડી વાર માટે, પણ પ્રકાશ ફેલાશે. કેટલાય દાંપત્ય જીવનો શંકાઓના છાયણાઓની અંદર બરબાદ થતા જોયા છે. અને કદાચ કોઈ ગાંઠ લાગે ને તો બંને જણા ભેગા મળી અને એ ગાંઠને ખોલવાનો પ્રયાસ કરજો, પ્રયત્ન કરજો. એ ગાંઠ ખુલી જશે, પણ શંકા અને કુશંકાની નિવૃત્તિ કરવી પડશે સાહેબ. અને પહેલેથી આખી પ્રક્રિયા જો વિશુદ્ધ હશે તો પછી એમાં શંકા આવશે જ નહીં, આવશે જ નહીં. અને કદાચ આવી પણ હોય તો એનો ઝારો ઝપટો કરી લેવો છે. એને જ પ્રેમ કીધો છે. ખુસરો દરિયા પ્રેમ કા ઉલટી જીસકી ધાર, ખુસરો લખે. અત્યારના પ્રેમની વાત નથી. અત્યારનો પ્રેમ તો સવારે થાય, બપોરના પાકે અને સાંજે અસ્ત થઈ જાય. માત્ર ને માત્ર વિષય વાસના માટે ઉત્પન્ન થયેલો પ્રેમ એ પ્રેમ નથી, એ તો વાસનાઓ. ખુસરો દરિયા પ્રેમ કા ઉલ્ટી जिसकी धार, जो उतरा सो डूबा, जो डूबा सो पार. પ્રેમની ધારા તો ઉલટી છે. ખુસરો દરિયા પ્રેમ કા, એમાં ઉતરવું પડે, એમાં ડૂબવું પડે, અને એમાં જે ડૂબે એ પાર થઈ જાય. એ પછી મીરા હોય, એ નરસિંહ હોય, એ તુકારામ હોય, એ વીર જલિયાણ જોગી હોય, એ વિશુદ્ધ પ્રેમની વાત છે. દ્રૌપદીજીને કેટલો બધો ભરોસો હોય, કેટલો બધો સ્નેહ હોય કૃષ્ણ પ્રત્યે, કે એ જ ભરી સભામાં પાંડવો બેઠા હોય, દાદા ભીષ્મ બેઠા હોય, અને એના ક્રોધ કેવા, ક્યારેક મહાભારત વાંચો તો તમને ખબર પડે. પણ એક વ્યક્તિને પણ દ્રૌપદીજીએ વિનંતી નથી કરી. એને ખબર હતી કે હું સ્નેહથી યાદ કરીશ, હું અહીંયા વિચાર કરીશ, અને દ્વારિકામાં બેઠા બેઠા ખબર પડી જશે. અને આંખ બંધ કરીને કૃષ્ણનું રટણ કરે, અને પરમાત્મા ત્યાં પહોંચે છે. પ્રેમ કોને કહે, સ્નેહ કોને કહે, શ્લોકના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીએ. દર્શને સ્પર્શને વાપી, શ્રવણે ભાષણે પીવા, યત્ર દ્રવન્ત્યરંગમ વા સસ્નેહૈતિ કથ્યતે. પ્રેમનું લક્ષણ શું, સ્નેહનું લક્ષણ શું? દર્શને, જેના દર્શન કરવાથી, સ્પર્શને, જેનો સ્પર્શ કરવાથી, શ્રવણે, જેના શબ્દો સાંભળવાથી, ભાષણે પીવા, જેની સાથે વાર્તાલાપ કરવાથી હૃદય દ્રવિત થઈ જાય, હૃદયમાં આનંદ આવે, અલગ અનુભૂતિ થાય. સમજવાનું આ સ્નેહ છે, આ પ્રેમ છે. એ પછી પરમાત્મા પ્રત્યેનો હોય, સંતાન પ્રત્યેનો હોય, ભાઈ પ્રત્યેનો હોય, પત્ની પ્રત્યેનો હોય, પરિવાર પ્રત્યેનો હોય, કે દુનિયાના કોઈ પણ વ્યક્તિ પ્રત્યેનો હોય, પણ તમને એની સાથે સ્નેહ છે એવું ક્યારે સાબિત થાય? તો આ ઉપરયુક્ત વસ્તુમાં, જેના દર્શન કરવાથી, જેની સાથે વાતો કરવાથી, જેનો સ્પર્શ કરવાથી, જેને સાંભળવાથી, જેની નિશ્રામાં રહેવાથી
તમારા હૃદયમાં પ્રસન્નતાની અનુભૂતિ થાય તો સમજવાનું કે આ સ્નેહ છે, બાકી માત્ર ને માત્ર ખાલી સ્વાર્થ છે. પ્રેમ તો અમૂલ્ય ધન છે, એને શબ્દોમાં ન વાપરી શકાય, એને શબ્દોમાં ન વાપરી શકાય. અને પ્રેમ છે ને એ માણવાની વસ્તુ છે, પામવાની વસ્તુ નથી સાહેબ. એમાં લેવાની વાત જ ન હોય, એમાં તો સર્વસ્વ ગુમાવવાની વાત હોય, એને પ્રેમ કીધો. એમાં સ્વાર્થ, શંકા, કુશંકાઓ આ બધું જ્યારે પૂર્ણ થઈ જાય ત્યારે જેનો પ્રાદુર્ભાવ થાય એને પ્રેમ કીધો છે. પ્રેમમાં લેવાનું કાંઈ જ ના હોય. અને ઉપરયુક્ત ગુણો આપણામાં ના હોય તો ધીમે ધીમે એ ગુણોને ચરિતાર્થ કરવાનો પ્રયાસ કરવાનો, જેથી દાંપત્ય જીવન છે એ શ્રેયસ્કર બને. પતિ અને પત્ની બંને વચારે સ્નેહ ખૂબ જરૂરી છે. અને સ્નેહ આ શ્લોકના પ્રમાણવાળો હોવો જોઈએ. કોઈ નાની વાત હોય તો એમાં પાછી શત્રુ બની જાય, અને વળી પાછી કોઈ નાની વસ્તુ આપી દો તો પાછી મિત્ર બની જાય. તો એનો અર્થ તો એવો થયો કે એ વસ્તુ તમારા પ્રેમ કરતા ઊંચી છે, એનું સ્થાન ઊંચું છે. શરીરમાં જે જગ્યાએ દુખતું હોય ને એની જ જેમ દવા લઈએ, એમ ગૃહસ્થ જીવનમાં જે વિષયની, જે બાબતની તકલીફ હોય એ તકલીફનું જ જો સમાધાન કરવામાં આવે તો દાંપત્ય જીવન ક્યારેય વિનાશકારી બનતું નથી, મંગલકારી બને છે. પણ ઘણી જગ્યાએ આપણે એવું દર્શન થાય કે તકલીફ કંઈક બીજી હોય અને દવા કંઈક બીજી હોય. અને સાવ કાર્યક્ષેત્ર વિનાના વ્યક્તિઓને પણ પ્રાર્થના છે કે કોઈના દાંપત્ય જીવન આપણે સુધારી ન શકીએ તો કાંઈ નહીં, પણ આપણે બગાડવાનો કોઈ અધિકાર નથી. કાંઈ લેવા દેવા વગરના. કદાચ એવું લાગે કે આપણે સાવ ફ્રી છીએ તો પરમાત્માનું ભજન કરજો. તમારો દેહ છે એનું તમે કલ્યાણ કરી દેશો. અને પતિ અને પત્ની બંને સંસારના રથચક્રના પ્રમુખ પૈડા છે, અને સંસારને સુખમય બનાવવા માટેનું એક ખૂબ જ સુંદર સૂત્ર છે. સંસારમાં યાદ રાખવાની શક્તિ કરતા જો ભૂલવાની શક્તિ આવી જાય તો સંસાર મંગલકારી બની જાય. ગૃહસ્થ જીવનના વ્યવહારમાં બહુ યાદ ન રાખવું. અમુક ભૂલવા જેવી વસ્તુ હોય એને ભૂલી દેવી, અને જેમાંથી વારે વારે તમને આનંદ આવે, પ્રસન્નતા પ્રાપ્ત થાય, એવા બે ચાર સૂત્રો વૈગોડા રાખીએ ને એટલે સમાજ એ સંસારની નોંધ કરતો થઈ જાય. ધન્યો ગૃહસ્થાશ્રમ. આપણા ગૃહસ્થાશ્રમને તો ઋષિ મુનિઓએ, આદિ કવિઓએ શ્રેષ્ઠ કીધો છે. એનાથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ એક પણ સાધન નથી. એ તો આપણે ઘણી બધી જગ્યાએ ઊભી કરેલી વસ્તુઓ હોય એટલે આપણે એમ કહીએ કે સંસાર જીવવા જેવો નથી, બાકી સંસાર જીવવા જેવો જ છે. ચિત્તે પ્રસન્ને ભુવનમ પ્રસન્નમ. જેનો સંસાર સારો હોય ને એને બધું સારું દેખાય, અને જેનો બગડેલો હોય એને બધું બગડેલું દેખાય. અને બગડેલો હોય એના મૂળમાં પણ આપણે જ હોય, બાકી બગડે જ નહીં. દૂધની પ્રકૃતિ બગડવાની નથી, એમાં છાશ નાખીએ એટલે દહીં બને.
અને એ દહીં બની ગયા પછી પણ જો યોગ્ય સમજણ પૂર્વકનો વ્યક્તિ હોય ને તો સમયાંતરે એને કોઈ શાસ્ત્રના માધ્યમથી, કોઈ સંતની વાણીથી એનું દોહન કરી નાખવામાં આવે અને એમાંથી માખણ કાઢે અને પછી એ થોડાક તાપ ઉપર મૂકી અને એમાંથી ઘીનું નિર્માણ પણ કરી શકે છે. બગડેલી બાજીને કેમ સુધારવી એ પુરુષનું કર્તવ્ય છે. એટલે વ્યક્તિ ધારે તો બગડેલા દૂધમાંથી બનેલા દહીંમાંથી પણ ઘી બનાવી શકે છે. વાત વિવેકતાની છે. દૂધની પ્રકૃતિ મૂળમાં ક્યારેય બગડવાની નથી. અને યોગ વાસિષ્ઠ મહારામાયણના અંતમાં ગૃહસ્થ સંસાર માટેનો પ્રમુખ શ્લોક છે. શું પતિ અને પત્નીને તમામ પ્રકારની સંપત્તિ હોય તો જ સુખ પ્રાપ્ત થાય? બધા વૈભવોના સાધનો હોય તો જ સુખ પ્રાપ્ત થાય? ધન અને દ્રવ્ય હોય તો જ સુખ પ્રાપ્ત થાય? તો જ જીવન શ્રેયસ્કર બને, શ્રેષ્ઠ બને? એવું નથી. સુશીલાજી પાસે પહેરવા માટે સાજું એક વસ્ત્ર નતું, છતાંય આટલા વર્ષો પછી આપણે એના ગુણાનુવાદ ગાય, સમાજ એના ઉદાહરણો આપે. તો એનું કારણ શું છે? શ્લોકના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીએ. સમગ્રાનંદ વૃંદાના મેં તદેવો પરીક્ષિતમ યત સમાન મનોવૃત્તિ સંગમાસ્વાદને સુખમ. યત સમાન મનોવૃત્તિ સંગમાસ્વાદને સુખમ. જો પુરુષ અને સ્ત્રીની ગૃહસ્થ જીવનમાં સમાન વૃત્તિ હોય, સમાન વિચારધારા હોય તો સમગ્રાનંદ વૃંદાના મેં તદેવો પરીક્ષિતમ. શાસ્ત્ર કહે છે કે સંસારમાં આનંદ પ્રાપ્ત કરવા માટે, વૈભવ પ્રાપ્ત કરવા માટે અથવા તો સમગ્ર બ્રહ્માંડનું સુખ પ્રાપ્ત કરવા માટે બીજી બધી એક પણ વસ્તુની આવશ્યકતા નથી. માત્ર ને માત્ર સ્ત્રી અને પુરુષની સમાન વિચારધારા થઈ જાય, સમાન વૃત્તિ થઈ જાય અને પતિ અને પત્નીનો સંવાદ એક બની જાય તો પછી એને દુનિયાના કોઈ વૈભવોની સુખ પ્રાપ્ત કરવા માટે જરૂરત નથી. દાંપત્ય જીવનના મંગલકારી બનાવવા માટે, શ્રેયસ્કર બનાવવા માટે, નોંધનીય બનાવવા માટે અને એ બધું નહીં પણ એનો આનંદ પોતાને લેવા માટે પતિ અને પત્નીની સમાન વૃત્તિ હોવી ખૂબ જરૂરી છે, ખૂબ અનિવાર્ય છે. પરમાત્માના ચરણોમાં પ્રાર્થના કરી આ અધ્યાયનું પુણ્ય પરમાત્માને સમર્પિત કરીએ અને આના પછીના અધ્યાયમાં ધન્યો ગૃહસ્થાશ્રમ, મારે એ વિષય ઉપર ચર્ચા કરવી છે. પણ પતિ અને પત્નીના સમાન ગુણો થઈ જાય, સમાન વિચારો થઈ જાય, બંને એકબીજાની પરીક્ષાઓમાંથી પસાર થઈ જાય પછી ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠ જ બને છે. આ અધ્યાયનું પુણ્ય આવો પરમાત્માના ચરણોમાં અર્પણ કરીએ, પરમાત્માને પ્રાર્થના કરીએ કે દરેક વ્યક્તિનું ગૃહસ્થાશ્રમ દાંપત્ય જીવન માંગલિક બને અને આના પછીના અધ્યાયમાં ગૃહસ્થાશ્રમ કેવી રીતે શ્રેષ્ઠ બને અને કદાચ ગમે તેવો ઝઘડો થયો હોય પણ એનું સમાધાન કેવી રીતે કરી શકીએ એની એક કવિતા આપીશ. અધ્યાયનું પુણ્ય પરમાત્માના ચરણોમાં અર્પણ કરીએ. આપ સર્વના આત્મામાં બિરાજમાન પરમાત્માને વંદન. આપ સર્વેનો આભાર. જય ગુરુદેવ. શુભરાત્રિ.